કદાચ તમને ના આવડતું, એટીકેટી આવ્યું, ફેલ થયા, તો પણ હતાશા નહીં કરો. તમે તમારા મમ્મી પપ્પાને લક્ષ્યમાં રાખીને બીજી વાર પ્રયાસ કરો. આત્મહત્યા કે ડિપ્રેશનમાં આવવાનું બંધ કરીને હવે આજથી જે થવાનું છે થવાનું જ છે. બસ તમે હસતા ખીલતા હશો ને તો એ મમ્મીને ગમશે, પપ્પાને ગમશે. તમે હોસ્ટેલમાંથી ઘરે જાઓ અને મમ્મી પપ્પાને સમય આપશો, ભાઈને પણ સમય આપશો, બહેનને સમય આપશો. આ એક કુટુંબ વ્યવસ્થા છે. આ જ માનવીયતા અભિગમ છે. બસ આ અભિગમને પાણી પાઓ, વિચારો રૂપ પાણી પાઓ અને એને વટવૃક્ષ બનાવો. તમે સફળ થશો. ધ્યેયનિષ્ઠ કરો. અને માત્ર પાસ થવું ને નાપાસ થવું એ સફળતા અસફળતાની માપદંડ નથી. તમે કેટલા ખુશ રહી શકો છો, તમે બીજાને કેટલી હેલ્પ કરો છો. હું ડોક્ટર બનીને અનેક દર્દીઓને મદદરૂપ થઈશ. આવો દ્રઢ સંકલ્પ કરીને આગળ વધો. ખાસ કરીને મારા હોસ્ટેલની અંદર ભણતા દીકરા દીકરી મેડિકલની અંદર એમને મારો આ સંદેશો છે.